દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતો વરસાદના કારણે ખૂબ હેરાન થયા છે, વરસાદ ન થવાના કારણે. અને હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં માંગ ઉઠી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવામાં આવે. એટલા દિવસ થઈ ગયા, તમે જાણો છો, ઓગસ્ટ આવી ગઈ. હમણાં આ રક્ષાબંધન આવ્યું, રક્ષાબંધન સમયે તો અમારે મગફળીઓ ઓળા થાય એવી થઈ ગઈ હોય, અને આ વખતે હજી વાવણીએ બરાબર નથી થઈ. આ સ્થિતિ છે. અત્યારે તો અમે 3-4 વખત નિંદામણ કરી લીધું હોય, મગફળીના પાટલા ભટકી ગયા હોય. ત્યારે પાનેલીના સરપંચ મારી સાથે છે. જી, હું પાનેલીનો સરપંચ છું. મારી માંગ એક જ છે કે ભારત ખેતી પ્રધાન દેશ છે, અને અન્ય ખેડૂત જો આ ધંધો બંધ કરશે, ખેતી બંધ રાખશે, તો અમારી સરકાર ભૂખે મરી જશે. જો આ પાણી જલ્દી જેમ બને તેમ પાણી છોડવામાં આવે, આ અમારી પબ્લિકની માંગ છે કે ખેતી પ્રધાન દેશ છે, ને ખેડૂત જો રૂઠ્યા તો તમારી ખુરશી ઉરલી જાય ને તમારી સત્તાઓ ઉરલી જાય. તો જેમ બને તેમ પાણીની માંગ છે એમ વહેલું છોડે, અને જો છોડવામાં નહીં આવે 14 તારીખ લગી તો અમે આંદોલન કરવામાં પણ તૈયાર છીએ, અને કદાચ આત્મહત્યા કરવી પડે તો કરવા તૈયાર છીએ. બસ અમારે પાણી જોઈએ. આત્મહત્યા શું કામ કરીએ? આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આપણો અવાજ ઉઠાવી શકીએ ને. બાકીનો છે ને, અમારી એક જ માંગ છે કે અટાણે પાણી વહેલી તકે છોડે. બાકી આ પોરબંદર થી ભાણવર, લાલપર અને જામનગર થી પશ્ચિમ દિશામાં 2 ઇંચ વરસાદ નથી. ખેડૂતોએ જે બિયાણ વાવવા હતા એ વાવી દીધા, એ બિયાણ વયા ગયા છે. હવે અટાણે ખેડૂત હાવ રોગા છે. 8મો મહિનો હાલે, હજી સરકારે દુષ્કાળ જાહેર કર્યો નથી. પાણી કોઈને પીવાના કુવામાં છે નહીં. ઊંડા તરના પાણી ખારા છે તો અમને પીવા લાયક નથી. ક્યાંય ટાંકો ભરવા જાય તો 2-2.5 હજાર રૂપિયા લઈએ, કોઈ જવાબ આપતા નથી. લાઇટ વાળાને પૂછો તો કાલે આવી જશે. આ જો આ પ્રોબ્લેમ છે. 80ની સાલથી આજ સુધીના પોલ બદલાવેલ નથી, તાર બદલાવેલ નથી. મારા ગામમાં ઈ થાંભલામાં બોર્ડ મારેલ પ્રૂફ બતાવું, કેટલી મેં અરજી કર્યું છે, કોઈ જવાબ આપતા નથી. કાલે આવી જશે. આ પ્રોબ્લેમ બતાવે છે. સરપંચને જવાબ નથી આપતા, ખેડૂતને શું આપશે? હા, જો હું જઈને એને વાત કરતો ને મને એમ જવાબ આપી દે તો બીજા ખેડૂતોને શું જવાબ આપે? ગામનો મુખી સરપંચને જવાબ ના આપતા તો અમારા જેવા ખેડૂતોને કોઈ જવાબ. અમારે એક જ નિયમ છે કે માલ નો છે ને ઈ થઈ જાય તો માણસો થઈ જાય. માણસ મરવાનું નથી, માલ મરી જવાનું. પાણી આવે તો માલ બચી જાય ને. આપણે માલ માટે કરવું છે, માણસ માટેનું કોઈ નથી કરવાનું. એનું કારણ છે માણસ છે ને અહીંથી બીજા દેશમાં જાય તો માણસ બચી જવાનો. માલને અહીંથી છોડશો તો ક્યાં જશે? એ તો રખડવાનું છે. આ પાણી ટીપો નથી જડતો તો કેવી રીતે માલ નભવાનો છે? તો માલ માટેનું બીજું કાંઈ ને નદીમાં પાણી છોડે. અમારે ઈ જ નમ્ર વિનંતી છે કે નદીમાં પાણી છોડે તો માલનું થાય. માલનું થાય ને તો માણે ભેગું એનું કરી લે થોડું. આ બસ એ આપણા દ્વારકા જિલ્લાના 4 થી 5 ડેમ છે, ડેમ ભરતી સરકાર એટલે આપણી આ બસ આપણી માગ છે, માલ બચી જાય. નકર માલ મરી જવાનો. બધે આગળ 5-5, 6-6, 8-10 માલ છે. હવે ઈ લોકોને અત્યારે ચરો લેવાના પૈસા નથી કોઈ આગળ. આ બધા ઉભા છે. એક આગળ એમ નહીં કે અમે 5 મણ લઈ લેવું, કોઈ એમ કે 10 મણ, ઈ કોઈ લેવાનું નથી. પાણી તો આપણે બીજાના ખેતરો બરોબર, ચરો નથી લઈ આવે. ચરો જડે તો હજી માલ નભે. પાણી આવે તો આપણો ચરો થાય ને. બેન, આ વિસ્તારે સીપી એટલે સરપંચ પંચાયતના, ને ત્યાંથી કરીને પીએમ એટલે પ્રધાનમંત્રી દેશના, ત્યાં સુધી તમામ આપેલું છે. તે છતાંય પાણી નથી આવતું. એનું કારણ હું તો લાઈન નાખવાનો મતલબ હું. જો આ ડેમ નતો ત્યારે હાલો નતા છોડ, જયારે જરૂર નહોતી ત્યારે છોડતા હતા. ના કહેતા તમે કે ભાઈ પાણી બંધ કરો, એ ભગવાનનું દીધેલું ઘણું છે. અત્યારે જરૂર છે તો પાણીનું ટીપું નથી આવતું. લાઈન કોરી પડી છે. એમને ખરેખર લાઈન બગડે છે. કરોડોના ખર્ચા કરી અને ખેડૂતની જમીન ઉથલ પાથલ કરીને લાઈન નાખી છે. જો એ લાઈન ખાલી રહે તો લાઈન નો મતલબ હું અમે તો કહીએ તો લાઈન જ હકેલી લ્યો, એટલે અમે તમારા આગળ માગીએ જ નહીં. જી, અત્યારે મળદપીરની જે જગ્યા છે, મળદપીર દાદાની મોવાણ ગામમાં, ત્યાંના મોવાણના સરપંચ આપણી સાથે છે. આપણે એમને પૂછીએ શું સ્થિતિ શું છે. બેન, હાલમાં અત્યારે મોવાણમાં આપણો જે મુદ્દો હતો ને, એક આ પાણી વિશેનો જ મુદ્દો હતો. કારણ કે આજે સૌની યોજના કમ્પ્લીટ છે, ખાલી બટન દબાવે ને તોય પાણી ચાલુ થાય. હવે આ પાણી ચાલુ થાય ને તો આ બધા હરખે બરખાના 20-25 ગામ છે ને બધાને લાભ મળે. તો આપણે આ ચારાનો જે મેન ઘાસચારાની જે અત્યારે ભાવ થઈ ગયા છે, નેળના ભાવ 500 રૂપિયા થઈ ગયા છે. આજે સમજો 30 ગામના સરપંચો છે, 20 ગામના 30 ગામના બધા આગેવાનો, ખેડૂત બધા આવ્યા છે. હવે આ લોકો બધા શું છે, પાણીની આટલી બધી તકલીફ છે કે કોઈને સેમાં જ નથી સમજી.
કારણ કે પાણી આજે ઉનાળા પાક ખેડૂત લીધા હોય, પછી આ ત્રીજો પાક કહેવાય અત્યારે કહીએ ને તો આ ત્રીજો પાક આપણો છે. હવે ત્રીજો પાકમાં અત્યારે જે વાવો છે ને નિંજોરાઈ ગઈ છે. હાવ ટીપા ટીપા પાણી પીવાનું રાખવાનું. પીવાનું પાણી અત્યારે આમ એટલે ટૂંક ટાઈમમાં હાવ પૂરું થાય છે. જો 10-15 દિવસમાં પાણી નહીં આવે તો માલને પાવાનું પાણી અમારા ગામમાં છે નહીં, અડખે બળખેના ગામમાં છે નહીં. તો વહેલી તકે સરકાર સામે અમે રજૂઆતે કરી હતી. જે તે સરપંચે લેટર પેટ આપ્યા છે, પછી જિલ્લા પંચાયત વાળા આપ્યા છે, તાલુકા પંચાયત વાળા આપ્યા છે. એ લોકોએ કાંઈ જવાબ ના આવ્યો એટલે અમે આ બધું મિટિંગનું આયોજન કર્યું છે. આજે આપણે 20-30 ગામના બધા લોકો આવ્યા છે. એનું એક જ માંગ છે કે ભાઈ અમારે અત્યારે પાણી દો, જેમ વહેલી તકે છોડે. ગામના લેટર પેડ ઉપર બધા લખીને આપવાનું. અને બાકી બધા લેટર પેડ માંથી જે અમે આપ્યું પણ અત્યારે હાલમાં એ આપેલું છે ને એનો જવાબ ના આવ્યો એટલે અમે બધા નક્કી કર્યું કે હવે આપણે બધા ભેગા થઈને આપણે સરકાર સમક્ષ એક રજૂઆત કરી કે ભાઈ, અને બેન કીએ આજે સભા હતી ને બેન રાજકીય હતી આપણી સભા. હવે એમાં અમારા બધા ખેડૂતોને કહેવાનું એક જ છે કે ભાઈ વહેલી તકે પાણી છોડો. જેટલી વહેલી તકે પાણી આવશે ને એટલો ખેડૂતને ફાયદો થાય. નકર ખેડૂત હવે પછી હેરાન બહુ થશે બેન. બીજું કે આ તંત્ર એટલું નિર્દય છે. હવે તો બહુ જાજા ખેડૂતોને ઇન્ટરવ્યુ લીધા, પછી GSPL ને એટલા આંદોલનો જોયા. તો મારું કહેવાનો મતલબ એ છે કે કદાચ તમે જે સમય આપ્યો છે ત્યાં સુધીમાં પાણી છોડવામાં નહીં આવે તો પછી ખેડૂતો શું આગામી સમયમાં નિર્ણય લેશે? તો ગાંધીનગર જવા તૈયાર છે બધા સરપંચો, સૌ ખર્ચે જાહે બધા સરપંચો. ગાંધીનગર આપણે જવા દેશે? જવા દઈએ ને સર બધા ખેડૂને. કાજલબેન નો ખૂબ ખૂબ આભાર કે અમારા ખેડૂત વતી આ બધા પ્રશ્નનો સમજી લો વાચા આપે છે. એ તો તમારો ખૂબ ખૂબ આભાર કાજલબેન. હું દેવભૂમિ દ્વારકા જિલ્લાનો મોવાણ ગામનો રહેવાસી છું. અત્યારે ખેડૂત બધા ભાઈઓ છે ને ભેગા થયા છે. ખરેખર સરકારને રજૂઆત કરવાની જરૂર જ નથી. સરકાર ખેડૂત હકું જ છે, તો રજૂઆત કરવાની જરૂર શું કરવા પડે છે? ખેડૂતને એટલી સરકારને એટલી ખબર હોવી જોઈએ કે ભાઈ પાણી નથી, ખેડૂત અત્યારે પાણી વગરના છે, પાક બધો નિષ્ફળ ગયો છે, તો આજે એને વગર કીધે પાણી આવવું જોઈએ. આવેદન પત્ર દેવા જવાનો ધક્કો શું કરવા પડવો જોઈએ? ધક્કો જ ના રહેવો જોઈએ ને કીધા વગરનું પાણી આવવું જોઈએ. અને આજે અત્યારે આપણે ઘણી જગ્યાએ જોઈએ છે કે પાઇપલાઇન જાય છે ને મોટી મોટી લાઈનો જાય છે લાઇટની, તો એ બધા ત્યારે આંદોલન કરે છે તો એને કોઈ જવાબ નથી દેતા એને. અને આ લાઈન નાખી ત્યારે પણ આ જ પ્રોબ્લેમ હતો, ઊભા પાકમાંથી લાઈન નાખી નર્મદાની તો હવે પાણી નથી આવતું. તો ત્યારે લાઈન નાખવાની જરૂર શું હતી એને? જો એને પાણી જ ના પોગાડવું હોય અહીંયા તો લાઈનની જરૂર જ નહોતી કંઈ. એટલે આવેદન પત્ર દેવાની જરૂર ખરેખર ખેડૂતને છે જ નહીં કોઈ જાતની. સરકારને એમને પાણી પહોંચાડવાની જરૂર છે, પણ એ સરકાર અત્યારે કોઈની છે નહીં. બીજું કોઈ? બેન જ્યારે ખરેખર તમારું આખું નામ બોલો. ચપર ગામથી આવું છું, ભાઈ મારું નામ છે. જ્યારે ખેડૂતને અત્યારે પાણીની સમસ્યા છે, પાણીની જ્યારે જરૂર છે, રજૂઆત કરવી તો રજૂઆત કરવી ક્યાં? બહુ ખેડૂતના દીકરા રજૂઆત કરે તો એમ કે આ તો કોંગ્રેસ વાળા છે, ભાજપ વાળા છે, આપ વાળા છે, બરાબર. જ્યારે પાણી જોતું નતું ત્યારે અમે ના પાડતા હતા. ચેકડેમ હાની બધા ભર્યા હતા, વાહ સુધી પાણી પુગાડ્યું. હાની ડેમનું કામ ચાલુ હતું તો એની વાહ સુધી પાણી પુગાડ્યું. એને કેવું પડ્યું ભાઈ તમે પાણી બંધ કરો. તાલુકા પંચાયતની ચૂંટણી આવતી હતી, વાહ વાહ એ કરવી હતી. વાહ ભાઈ વાહ, ધન્યવાદ છે આ સરકારને. હો અમે હજી સરકારને ભાઈ ખેડૂતના દીકરા તરીકે 25 ગામ રજૂઆત કરી છે કે ખરેખર સૌની યોજનાનો અમારે માથે રામ રીછો ખેડૂત માથે. તો અમે નમ્ર વિનંતી કરીએ કે સૌની યોજનાનો વિજલ પરથી સાની ડેમ સુધી બધાને લાભ મળે એમ છે.